સુરતમાં વારંવાર બળાત્કારની ઘટનાઓ બની રહી છે, ત્યારે પાંડેસરામાં ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવીને નરાધમ ઝાડી ઝાકરામાં લઈ ગયો હતો અને તેણે પર બળાત્કાર ગુજાર્યો હતો, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. સુરતમાં વારંવાર બળાત્કારના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની બાળા પર બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બની છે. પાંડેસરા કૈલાસનગર ચોકડી પાસે રહેતા પરિવારની ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી. ત્યારે બાળોસમાં રહેતો નરાધમ ઓળખીતો યુવાન તેની પાસે આવ્યો હતો અને તેણીને બાઇક પર બેસાડી નરાધમ પાડોશી હિમાંશુ યાદવ ઝાડી ઝાકરીમાં લઈ ગયો હતો, જ્યાં વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હતો. એ સમયે વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા નરાધમ હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી પાસે મૂકી જતો રહ્યો હતો. વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર તેણીના લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા હતા અને પૂછપરછ કરતા નરાધમ પાડોશી હિમાંશુની કરતૂત પરિવારને જણાવી હતી, જેથી પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસ મથકે દોડી જઈ નરાધમ હિમાંશુ યાદવ વિરુદ્ધ ગુનો નોંધાવતા પાંડેસરા પોલીસે ત્વરિત ગુનો નોંધી નરાધમ હિમાંશુ યાદવને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. પરમ દિવસે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં એક પોસ્કોનો ગુનો દાખલ થયેલ છે. ગુનાની હકીકત એવી છે, 15 વર્ષની દીકરીને એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાન ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે. દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફોસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું. આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ કરી અને પકડી પાડેલ છે. આરોપી છેલ્લા 2 મહિનાથી ગુજરાત ખાતે રહેવાવેલ છે. એ પહેલા યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો, જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિએ દીકરી સાથે ખોટું કામ કરેલાનું જણાઈ આવે છે.